નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયો ખાસ એમના માટે અગત્યનો છે જેમણે તાજેતરની અંદર ધોરણ 12ની પરીક્ષા આપી હોય અને સારા એવા ટકા સાથે પાસ થશો એવી આપ સૌને મારા તરફથી શુભકામનાઓ છે અને તમે જરૂર સારા ટકા મેળવશો. તો જે પણ વિદ્યાર્થી હોય અથવા એમના માતા પિતા હોય એ ખાસ વિડીયો જોતા હોય કે 12 પછી આપણે શું કરવું. ધોરણ 12 પછી નોર્મલ રીતે આપણે શું કરીએ કે ધોરણ 12 પૂરું થાય એટલે આપણા બાળકને કોલેજમાં મૂકીએ છીએ. કોલેજ ગ્રેજ્યુએશનના 3 વર્ષ પૂરા કરી દઈએ. પછી જો એને શિક્ષક બનવું હોય તો 2 વર્ષ બીએડના કરાવીએ છીએ. એટલે કે ટોટલ 5 વર્ષ એ અભ્યાસ કરે એના પછી પરીક્ષા આપવા માટે લાયક બને છે. 2 વર્ષ તૈયારી જોઈ છે. એટલે કે 12મા પછી પણ લગભગ 5 થી 7 વર્ષનો સમય લાગતો હોય. પરંતુ આજે હું તમને એક એવા કોર્સ વિશે બતાવીશ જેમાં તમે માત્ર ને માત્ર 3 વર્ષની અંદર ધોરણ 1 થી 8ની ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષાઓ આપી અને ભવિષ્યની અંદર તમે સારી એવી શિક્ષકની જોબ મેળવી શકશો. અને એમાં પણ જે સરકારે 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે એમાં ધોરણ 1 થી 5ની અંદર લગભગ 60,000 કરતાં વધારે જગ્યાઓ પણ દર્શાવી છે. તો હાલની અંદર પીટીસી જે પણ કરતા હોય અથવા ભવિષ્યમાં કરવાના હશે એમના માટે આ સુવર્ણ તક છે. કારણ કે બીએડ જો તમે કરશો તો એની જગ્યાઓ ખૂબ ઓછી છે, પરંતુ જો તમે પીટીસી કરો છો તો 1 થી 5માં જ તમે 60,000 જેટલી ભરતી છે એની અંદર તમે ફોર્મ ભરી શકશો. તો એના વિશેનું સંપૂર્ણ ખાસ માર્ગદર્શન આપતો વિડીયો છે. જો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી તો તમારી ઈચ્છા, જે તમારે કોર્સ કરવો હોય તમે કરી શકો છો, પરંતુ માર્ગદર્શન માટે જ વિડીયો છે. જે પણ બાળ મિત્રો હોય અથવા એમના વાલી જોતા હોય અને જો તમારું બાળક અથવા તમારે શિક્ષક બનવાની ઈચ્છા હોય તો તમારા માટે હું સૌથી સારામાં સારો રસ્તો આ વિડીયોની અંદર તમને વિગતવાર બતાવીશ. તો વિડીયો ખાસ અંત સુધી જોતા રહેજો. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો ધોરણ 12નું રિઝલ્ટ આવ્યા પછી આની જે પીટીસી માટેના ફોર્મ ભરાશે. અત્યાર સુધી જે ફોર્મ હતા એ ઓફલાઈન, જે તે કોલેજની અંદર તમારે જવાનું અને ત્યાં જઈ અને 20 રૂપિયા ફોર્મની ફી હોય અને પછી તમારે ત્યાં ફોર્મ ભરી અને જમા કરાવવાનું હોય. પરંતુ આ વખતેથી હવે આ પ્રક્રિયા થોડીક સરળ બનશે અને તમે ઘરે બેઠા ઓનલાઈન જેટલી કોલેજોમાં ફોર્મ ભરવું હોય એ તમે ભરી શકશો અને જે મેરિટના આધારે તમને એડમિશન મળશે. જો તમારું મેરિટ સારું હશે તો તમને તમારી મનપસંદ કોલેજ મળી જશે અને જો મેરિટ તમારું નીચું હશે તો તમારે બીજા જિલ્લાની અંદર બીજી કોલેજમાં પણ જવું પડશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે એટલે વિગતવાર વિડીયો આપવાનો છે. હાલ આપણે એની વાત નહીં કરીએ. સૌથી પહેલાં વાત કરીએ તો ધોરણ 12ની અંદર તમે આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, કોઈ પણ પ્રવાહની અંદર તમે કરેલું હોય તો પણ તમે પીટીસી કરી શકો છો. અને પીટીસીની અંદર બધા જ માટે વિષય સમાન હોય છે. અને પીટીસી એ 12 પછી 2 વર્ષનો કોર્સ છે. 2 વર્ષ તમે પૂરા કરશો અથવા બીજા વર્ષના હશો અને ટેટ 1ની પરીક્ષા આવશે તો તમે ફોર્મ ભરી શકશો, પાસ કરી શકશો. હમણાં થોડા સમય પહેલાં જ પરીક્ષા લેવાઈ હતી અને એની અંદર પણ જે પીટીસીના બીજા વર્ષના હતા તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તો એક સૌથી ફાયદો છે કે તમે 1 વર્ષ પૂરું કરીને બીજા વર્ષની અંદર જશો અને પરીક્ષા આવશે તો 1 વર્ષ અંદર જ તમને આ પરીક્ષા આપવા મળી જશે. બીજી વાત, જ્યારે તમે પીટીસીમાં એડમિશન લો છો, તમારું એડમિશન કમ્પ્લીટ થઈ જાય છે, એના પછી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર બીએના ફોર્મ ભરાશે. તો એ પણ તમારે ભરી દેવાનું છે. કારણ કે જે સરકારની નવી શિક્ષણ નીતિ છે એમાં તમે 2 કોર્સ એકસાથે કરી શકો છો, પરંતુ બંને રેગ્યુલર ના કરી શકો. પીટીસી છે એ રેગ્યુલર કોર્સ છે, જ્યારે આંબેડકરની અંદર બીએ છે એ તમે એક્સટર્નલ એટલે કે ઘરે બેઠા કરી શકો છો. પછી તમારે 2 વર્ષ પીટીસીના પૂરા થશે, સાથે સાથે 2 વર્ષ બીએના પૂરા થશે. એના પછી 1 વર્ષ તમારે પ્રોપર તૈયારી માટે આપવાનું છે, સાથે સાથે તમારું બીએનું 3જું વર્ષ પૂરું થશે. એના પછી ટેટ 1 પરીક્ષા તો આવવાની છે, કારણ કે એમાં મોટી ખાલી જગ્યાઓ લગાતાર આવશે. કારણ કે જે જૂના શિક્ષકો છે એ રિટાયર્ડ દર વર્ષે થશે એટલે નવી ભરતી ચોક્કસ 5,000, 7,000, 5,000, 7,000 આવવાની છે. તો તમારે ટેટ 1 પરીક્ષા પાસ કરી તમે ધોરણ 1 થી 5માં શિક્ષક બની શકશો. સાથે સાથે જેવું તમારું બીએ પૂરું થશે એટલે કે તમે પીટીસી પ્લસ બીએ હશો તો તમે 6 થી 8માં પણ પરીક્ષા આપી શકશો. અને 6 થી 8ની પરીક્ષા 2030 પછી આવશે, એના પહેલાં કોઈ જગ્યાઓ નથી. તો 2030 પછી 31, 32, 33ની અંદર મોટી ભરતી આવશે, એમાં તમે 6 થી 8 માટે પણ એપ્લાય થઈ જશો. અને એના પછી જો તમારે બીએડ કરવું હોય તો તમે બાબા સાહેબ આંબેડકરમાં બીએડ પણ કરી શકશો. તો આ સરળ રસ્તો છે. સાથે સાથે તમે ગ્રેજ્યુએશન થશો એટલે તમે અન્ય જે પરીક્ષાઓ આવે છે, જીપીએસસી છે, પછી પીએસઆઈ છે, ક્લાર્ક છે,
જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સીસી, ગ્રુપ એ, ગ્રુપ બી આવી તમામ પરીક્ષાઓ સ્પર્ધાત્મક પણ તમે આપી શકશો. અને એડમિશન પ્રક્રિયાની આપણે જ્યારે સ્ટાર્ટ થશે એ વખતે વાત કરીશું. અને ફોર્મની બીજી સંપૂર્ણ પ્રક્રિયા તમને વિગતવાર આ જ આપણી ડીઆર ગુજરાતી ઉપર અગાઉ પણ આપણે બધી માહિતી આપી હતી. અને આ વખતે પણ તમને A to Z એડમિશનથી લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, પછી કોલેજ પસંદ કરવાની, કોલેજોની માહિતી, કોલેજોની યાદી, લિસ્ટ, બધું તમને A to Z આપણી જ યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં મળશે. સાથે સાથે જો તમારે કોલેજ પીટીસીની અંદર એડમિશન લેવાનું જ હોય અને કોઈ માહિતીની ખબર ના પડે તો વિડીયોની નીચે કોમેન્ટ તો તમે કરી શકો છો. એના સિવાય હું મારો પોતાનો પર્સનલ નંબર પણ નીચે તમને આપી દીધો છે. એ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો, એટલે હું તમને ચોક્કસ રિપ્લાય આપીશ. અને ખાસ મિત્રો સલાહ છે કે કોલ ના કરો, કારણ કે ઘણા બધા આખો દિવસ કોલ આવતા હોય એટલે ઉપાડવાની અંદર તકલીફ પડશે. પરંતુ જો તમે મેસેજ કરશો તો ચોક્કસ તમને એનો રિપ્લાય મળી જશે. અને બાકી જીકાસ ઉપર એડમિશન પ્રક્રિયા છે એમાં ક્વિક રજિસ્ટ્રેશન હવે લગભગ 1 તારીખથી સ્ટાર્ટ થઈ જશે. એના પછી રિઝલ્ટ આવ્યા પછી બાકીનું ફોર્મ ભરવાનું રહેશે. અને જીકાસની અંદર ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા આપતો વિડીયો મળી જશે. એના સિવાય તમારે જો ફોર્મ ઘરે બેઠા ભરાવવું હોય તો ઉપરથી જે નંબર આપેલો છે એની ઉપર તમે સંપર્ક કરશો તો તમને અમે ઘરે બેઠા સંપૂર્ણ ફોર્મ પણ ભરી આપીશું. અને બાકી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ લખી શકો છો. અને સૌથી સારું મેં તમને વિકલ્પ બતાવી દીધો. બાકી તમારી ઈચ્છા જે તમારે કોર્સ કરવો હોય તમે કરી શકો છો. જીકાસની અંદર તમે એડમિશન લઈ અને BA અથવા BSc બીકોમ તમે રેગ્યુલર કરી શકો છો. એના પછી તમે BEd કરી શકો છો. પછી તમે 6 થી 12 સુધીની તમામ પરીક્ષાઓ ટેટ, ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી આપી શકો છો. પરંતુ એમાં જગ્યાઓ ખૂબ ઓછી છે. સૌથી સારો રસ્તો મેં તમને શિક્ષક માટે બતાવ્યો છે, એ છે પીટીસીમાં એડમિશન અને સાથે સાથે એક્સટર્નલ BA. તો બસ આવી જ માહિતી તમને મળતી રહેશે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.